માટેની ચાર એમાં અનુભવી જે ચોર હતો એને પોતાના ત્રણેય જુનિયરને કીધું કે આ મકાનમાં ચોરી નહીં થઈ શકે. શું કામ? તો કે એના ત્રણ કારણ છે. આ મકાનમાં જે લાઈટ પડે છે, આ મકાનનો માલિક હજુ જાગે છે અને આ મકાનમાં માણસોને અવર જવર ચાલુ છે. આમ કરીને ભગવાન બુદ્ધ તથાગત એમના શિષ્યોને સમજાવતા આ દ્રષ્ટાંત કે જે શરીર રૂપી મકાનની અંદર પ્રજ્ઞાનો પ્રકાશ પડતો હોય, આત્મરામ રૂપી એનો વર્ધણી જાગતો બેઠો હોય અને જે મકાનમાં સત્સંગની સદવિચારની અવર જવર ચાલુ હોય, એવા એક પણ બંગલામાં ચાર ચોર પડ્યા હોય, કામ, ક્રોધ, લોભ અને મોહ, આ ચારમાંથી એક પણ ચોર ક્યારે ચોરી કરી શકતા નથી. એટલે આજે આ પ્રસંગે પહેલા તો હું આશીર્વાદ આપવાને લાયક નથી, પણ શુભકામના સ્વરૂપે વર અને કન્યાને એટલી શુભેચ્છા આપું કે તમારા બંનેના શરીર રૂપી મકાનમાં પ્રજ્ઞાનો પ્રકાશ વળતો રહે, આત્મરામ રૂપી માયલો ઈડોળા કાટ ઉપર જાગતો બેઠો રહે અને સદવિચારોની સત્સંગની અવર જવર તમારા બંનેના શરીર રૂપી બંગલામાં થયા કરે કે જેથી કરી કામ, ક્રોધ, લોભ કે મોહ ચારમાંથી એક પણ ચોર ક્યારેય તમારું કાંઈ ચોરી ન શકે. તમારા તમામ મનોરથ મહાદેવ પૂરા કરે. અને આનંદ મને એ વાતનો છે કે હજી આ બ્રાહ્મણ જ્ઞાતિનો એક એવો યુવાન છે જે નિસ્વાર્થ ભાવે જ્ઞાતિ માટે દોડા કરે છે. એને આ પહેલ ઉપાડી લીધી અને મારા ભાઈ પ્રદીપભાઈ જાની એમણે પોતાની દીકરીના લગ્ન અહીંયા કર્યા હતા. એના અમે સાક્ષી છીએ. એટલા જ ઉત્સાહથી, એટલા જ હરખથી આ દીકરીના લગ્ન પ્રદીપભાઈ જાનીએ આ પાર્ટી ગ્રુપની અંદર કર્યા છે. એટલે બ્રાહ્મણો એક બને, બ્રાહ્મણો એક બને અને બ્રાહ્મણો આ રીતે એકબીજાને સપોર્ટ કરતા રહે, સહકાર આપતા રહે એવી દેવોના દેવ મહાદેવને પ્રાર્થના સાથે તમને વગોડિયાને ખૂબ આશીર્વાદ